સોમનાથમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી થઈ રહી છે। મંદિર પરિસરમાં પાલખી યાત્રા યોજાઈ। અહીં મહાદેવ પાલખી યાત્રામાં નગરચર્યાએ નીકળ્યા। મંદિર પરિસરે હર હર મહાદેવથી ગુંજી ઉઠ્યું તો હજારો ભાવિક ભક્તો આ યાત્રામાં જોડાયા હતા। તો આ પાલખી યાત્રાના ખૂબ જ અદ્ભુત દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સોમનાથ મહાદેવ મંદિર આ જ્યોતિર્લિંગ કે જ્યાં ખૂબ મોટી સંખ્યામાં મહાશિવરાત્રીની ઉજવણી કરવા માટે ભક્તો ઉમટ્યા છે। ભક્તોનું ઘોડાપૂર આપ જોઈ રહ્યા છો અને મહાશિવરાત્રીના પાવન પર્વ પર અહીં પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને આ પાલખી યાત્રામાં ખૂબ જ ઉત્સાહ સાથે ભક્તિભાવ સાથે તમામ ભક્તો જોડાયા હતા। તો સોમનાથ દાદા આજે નગરચર્યાએ નીકળ્યા જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। પોલીસ વિભાગ અને સેવા સદન દ્વારા અગાઉથી જ આયોજન કરી અને તમામ વ્યવસ્થાઓ બમણી કરવામાં આવી છે। ખાસ કરીને લોકો માટેના એન્ટ્રી એક્ઝિટની વ્યવસ્થા પણ ફેરવવામાં આવી છે જેથી કરીને મોટી સંખ્યા થાય અને હોલ્ડિંગ કેપેસિટી પણ વધારવામાં આવી છે। પૂજાવિધિ કાઉન્ટર પ્રસાદી કાઉન્ટરો પણ બમણી સંખ્યામાં કરવામાં આવે છે। ખાસ કરીને જે સોમેશ્વર મહાપૂજા ધ્વજા પૂજા એની વ્યવસ્થા પણ અલગથી અને બમણી કરવામાં આવી છે જેથી કરીને વધારેમાં વધારે લોકો એનો લાભ લઈ શકે। ટ્રસ્ટ દ્વારા અહીંયા બિલ્વ પૂજનનું આયોજન તથા જ પાર્થિવેશ્વરનું આયોજન જેમાં અનેક કુટુંબીઓ સાથે મળીને આ પૂજા કરે છે। સોમેશ્વર પૂજા જે થઈ રહી છે એમાં અનેક કુટુંબ સાથે રહીને પૂજા કરે છે। ધ્વજા પૂજાનું આજ ખૂબ મહત્ત્વ હોય છે શિવરાત્રિના દિવસે, જેથી અત્યાર સુધીમાં 30થી વધુ ધજાઓ શ્રદ્ધાઓ દ્વારા પૂજા સાથે ચડાવવામાં આવી છે અને ફરાળનો તથા અનેકવિધ આયોજનો સહિત આજે શિવરાત્રિ મહાપૂજન કરી અને સૌ લોકો પોતા ધન્યતા અનુભવે છે।